તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, રમતગમતનો જો તમને શોખ હોય તો ક્રિકેટ કદાચ તમારી ફેવરિટ ગેમ પણ હોઈ શકે. એ ઉપરાંત અન્ય રમત પણ તમને ગમતી હોય એવી પણ શક્યતા છે. રમત કોઈ પણ હોય, સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે એ અત્યંત મહત્ત્વની બાબત હોય. આપણા ચારિત્રનું નિર્માણ અને ચારિત્ર છે એનું દર્શન કરાવવાનું કાર્ય પણ સ્પોર્ટ્સ છે એ તંદુરસ્તી આપવાની સાથે સાથે કરે છે. આજે આપણે એવા વ્યક્તિને મળવાનું છે જેઓ ક્રિકેટ રમવા સહિત અન્ય સ્પોર્ટ્સ જે અન્ય રમતો છે એ જોવા સમજવાનો શોખ પણ ધરાવે છે. સાથે સાથે અનેક એવા ક્રિકેટવીરને તેઓ મળ્યા છે. એની જે અનુભવ સંપદા છે એ એમનું ભાથું છે. એમની સાથે આપણે એ સંબંધે વાત કરીશું. તેઓ છે શ્રી જયપાલસિંહજી જાડેજા. સૌપ્રથમ દૂરદર્શન વતી અને તમામ મિત્રો વતી તેઓ શ્રીનું આપણે સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. થેન્ક યુ. નમસ્કાર. હવે સર, ક્રિકેટ રમવાનો શોખ છે તમને બાળપણથી છે. તમે સ્કૂલમાં હતા અને પછી કોલેજમાં હતા અને એ કોટા સાથે જ તમે પછી તમારી જે કરિયર છે એની શરૂઆત કરેલી. એટલે એનો જે વિશદ અનુભવ તમારો જે છે એની જે શરૂઆત છે એના જે જુદા જુદા પાસા છે એની વાત છે મિત્રોને જાણવી સમજવી ગમશે. તો થોડી વાત આપણે ત્યાંથી કરીએ. સ્કૂલથી તો એટલું એક્ટિવ ક્રિકેટ મને મળ્યું નહીં. કોલેજથી વધારે એક્ટિવ ક્રિકેટ મળ્યું. અને પિતાજી બ્રુકબોર્ન હતા, બ્રુકબોર્નની ટીમ હતી, એ રમતી. અલ્ટિમેટલી ધીમે ધીમે સારા લેવલના ક્રિકેટર્સની સામે રમવાનું મળ્યું. 1977માં ઇંગ્લેન્ડથી ટીમ આવેલી ત્યારે જામ સાહેબની ટીમ વતી રમવા માટે આમંત્રણ મળેલું અને ત્યારે અમે છેલ્લા બોલમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. અને પછી રાત્રે પ્રતાપ વિલાસ પેલેસમાં ડિનર પાર્ટી હતી, જામ સાહેબ તરફથી આપવામાં આવી હતી. તો એ યાદગાર એક અનુભવ સ્ટાર્ટ થયો. પછી સૌરાષ્ટ્ર માટે હું રમ્યો. 1981માં મને જામ સાહેબે ઇંગ્લેન્ડ રમવા માટે વર્ધિંગ ક્રિકેટ ક્લબ સસેક્સની અંદર ત્યાં રમવા માટે અમારી સાથે બિમલ જાડેજા હતા, સૌરાષ્ટ્રના જે ભૂતપૂર્વ રણજી ટ્રોફીના કેપ્ટન, સુરેશ બુચ, અશોક બુચ, છત્રપાલ પરમાર, નરેન્દ્ર રાઈટ હતા. તો અમને ઇંગ્લેન્ડ રમવા માટે ત્યાં જે 3 જુદી જુદી ક્લબ હતી એમાંથી રમવા માટે મોકલ્યા. એમાંથી એકમાં વર્ધિંગ ક્રિકેટ ક્લબ સાથે મારે અને બિમલ જાડેજાએ રમવાનું હતું. હવે અહીંયા હું પહેલી વખત જે નાયડુ ટ્રોફીને એ સૌરાષ્ટ્ર માટે રમવા ગયો હતો ત્યારે ટર્ફ કેને કહેવાય, ટર્ફ વિકેટ કેને કહેવાય, ગ્રાઉન્ડ કેને કહેવાય એ મેં પૂનામાં પહેલી વાર જોયું. અમે તો અહીંયા ક્લેના ગ્રાઉન્ડમાં ખાલી મેટિંગ પાથરતા, મેટિંગના મેચેસ જ રમ્યા હતા. એટલે ટર્ફનો કોઈ એવો અનુભવ નહોતો. પણ જ્યારે બોલિંગ કરી અગેન્સ્ટ મહારાષ્ટ્ર અને એ તો જે સ્વિંગ છે વેધરનું ત્યારે હેલ્પ અને એ મળી અને એ સ્વિંગને એ ટર્ફ ઉપર બાઉન્સ કેવી રીતે મળે અને એ તડા સ્વિંગ કેવી રીતે થાય એ વેધર પણ ઇમ્પેક્ટ કરે છે અને વિકેટ પણ હેલ્પ કરે છે. આપ ઘણીવાર જોશો કે આ બાઉન્સે વિકેટ છે, આ છે એ ડેડ ટ્રેક છે, એમાં બેટ્સમેન પેરેડાઇઝ વિકેટ એટલે એમાં રન થાય. તો ત્યાંથી એ રમવાનું સીધો ઇંગ્લેન્ડ ગયો. અને એ આ જતા પહેલાં જામ સાહેબે એકનાથ સોલકર મુંબઈની અંદર આપણા પોપ્યુલર ટેસ્ટ ક્રિકેટર અને દિલીપ સરદેસાઈ બ્રેબોન ઉપર એમાં વિકેટ્સ ઉપર ત્યાં એટલે એ અનુભવ ત્યાં કીટની ખરીદી કરી, નેટ્સની અંદર એમની સલાહો લીધી. પછી અમે ત્રીજે દિવસે ઇંગ્લેન્ડ જવા માટે નીકળ્યા. તો ત્યાં લેન્ડ થયા એટલે સાંજના 7 વાગે મેચ ચાલુ હતા. ઓકે હાજી. ઉનાળાનો ટાઈમ એ અડધો મે હાઈલો ગયો હતો અને ત્યાં રાતના 8 વાગ્યા પછી અંધારું થાય. બપોરે 2 વાગે મેચ ચાલુ થાય તે 7 વાગ્યા સુધી ચાલે. એટલે ત્યાં એ શેડ્યુલ છે. અને આખા જે સસેક્સ કાઉન્ટીમાં 17 ક્લબ છે એ દરેક સિટીનું એ પોતાનું એક ક્લબ હોય. અલ્ટિમેટલી એમાંથી પછી કાઉન્ટીની ટીમ સિલેક્ટ થતી હોય. એમાં ઓવરસીઝ પ્લેયર હોય બહારથી આવે પણ એના પરફોર્મન્સ ઉપર એ કાઉન્ટીની ટીમ સિલેક્ટ થાય. એવી રીતે દરેક કાઉન્ટીને પોતાની ક્લબ્સ હોય. તો એ વેધર ત્યાં તો દરિયાકાંઠે સસેક્સ કાઉન્ટી છે આટચ
એટલે એ વેધરની ઇમ્પેક્ટ આવતી તો એ સ્વિંગ્સ એટલા બધા સારા જોવા મળ્યા જે આપણે અહીંયા જનરલી અઘરા પડે જોવા, પણ ત્યાં આ દડાની મુવમેન્ટ છે એ લેટ મુવમેન્ટ થાય તો આ બધો અનુભવ સુખદ અનુભવ એઝ અ બોલર. બેટિંગમાં પણ આપણે સામે એવા બોલર હોય તો એના વિચારીને કે આના આટલો સ્વિંગ મળશે તો થોડી વાર આગલા બેટ્સમેન જે રમવા ગયા હોય, જનરલી મારી સલાહ છે યંગસ્ટર્સ જે છે એ બેટિંગમાં જતાં પહેલાં જે નેક્સ્ટ બેટ્સમેન છે, બે બેટ્સમેન, એણે વિકેટ ઉપર બાઉન્સ કેવો છે, દડા પડીને સ્લો આવે છે, ક્વિક છે, સ્વિંગ કે આવે છે, એ બેટ્સમેન અહીંયાથી જ સેટ હોય છે, પેવેલિયનથી જ. રાઈટ. પછી જ્યારે બેટિંગમાં જાય ત્યારે નોન સ્ટ્રાઇકર છે એને કહે ભાઈ ધ્યાન રાખજો, દડા લો રહીએ છે, પડીને સ્લો આવે છે. પણ આમ જનરલ જે ટ્રેન્ડ છે એ બેટ્સમેનને ત્યાં અંદરથી ખબર પડે. એટલે અહીંથી જ તમારે મેચ જોતા હો તો તમારું ધ્યાન વાતોચીતોમાં નહીં પણ તમારું ફોકસ છે એ વિકેટમાંથી હોવું જોઈએ. રાઈટ. એટલે એ સ્વિંગ નહીં મળતા ગયા. પછી અમને જામ સાહેબે ટેમ્પરરી મેમ્બરશીપ આપેલી, એટલે વિવિધ ખેલાડીઓ, ત્યારે સસેક્સના વાઇસ કેપ્ટન ઇમરાન ખાન હતા અને ટોની ગ્રેગના બ્રધર યાન ગ્રેગ હતા. તો આ બધાને લાઈવ જોવાનો અને ફ્રી ઓફ ચાર્જ એમાં મેમ્બરશીપ આપી હતી, એટલે ફ્રી અમને મેચેસ જોવા મળતા. પણ ક્યારે કે ધારો કે 3 દિવસનો મેચ છે, હવે અમારે શનિ રવિ અમારા પોતાના ક્લબના મેચેસ હોય તો ફ્રી હોય એ દિવસે અમે તમે જોઈ શકો, કાઉન્ટી મેચ જોવા જઈ શકીએ. તો માલ્કમ માર્શલ એ વખતે વર્લ્ડના ફાસ્ટેસ્ટ બોલર ત્યાં કાઉન્ટીમાં હતા. તો માલ્કમ માર્શલ, જોયલ ગાર્નર, માઇકલ હોલ્ડિંગ, ઓકે, ઓસ્ટ્રેલિયાની ટુરિંગ ટીમ ત્યાં હતી. તો ડેનિસ લીલી, ટેરી ઓલ્ડરમેન, જેફ લોસન, રોડની હોગ, ઇંગ્લેન્ડમાં ઇયન બોથમ હતા, બોબ વિલિસ હતા. તો આ બધાને જોવાનો, વન ડે જોવા ગયા તો આ બધા ક્રિકેટર્સને જોવાનો આનંદ મળ્યો. તો કાઉન્ટી ક્રિકેટની સિસ્ટમ છે એ આખા વર્ષનું, એટલે 3.5 મહિનાની જે લીગ છે તમારી ક્રિકેટ, એ દરેક પ્લેયરને એક ફિક્સચર કાર્ડ આપ્યું હોય. એમાં ડેટ્સ, એ દિવસે કેની સામે મેચ છે, હોમ મેચ છે કે અવે મેચ છે, ઓકે, તો એના શિડ્યુલ એમાં લખેલા હોય. હોમ મેચમાં અમ્પાયર્સ કોણ હશે, મેચ મેનેજર કોણ હશે, એ આખું ફિક્સચર તૈયાર હોય. ઓકે, એમાં ટેલિફોન નંબર્સ આપેલા હોય. એટલે તમારે, અમે તો ઇન્ડિયાથી ગયેલા એટલે જ્યાં ટ્રેનથી પહોંચી શકાતું હોય, અમે રેલ કાર્ડ કઢાવી લીધું હતું, સ્ટુડન્ટ્સ રેલ કાર્ડ. ઓકે. સો 50 રૂપિયાની ટિકિટ થતી હોય, અમને 25માં પડે. પણ ડે રિટર્ન થાવ, સવારે જઈને સાંજે આવે તો એ 12 રૂપિયામાં પડે. ઓકે. એટલે અમને જે પ્રોવિઝન હતું પૈસાનું એ તો જામ સાહેબે કરી રાખેલું, પણ અલ્ટિમેટલી એને બચાવી અને વીકલી અમને જે ત્યાંના એમના જે ફ્રેન્ડ હતા ડાયરેક્ટ સિમન્સ, તો એ બધું પૈસા અમને વીકલી આપતા અને અમે એમાંથી અમારું જે જમવાનું ને અમે બધા સાથે મળી અને જમવાનું બનાવતા. અમારા એક નરેન્દ્ર રાઈટ હતા, સારા કુક, તો અમે બધા સાથે મળી અને જમવાનું બનાવતા અને ફિટ રહેતા. તો આખી સિસ્ટમ છે એ હોમ અને અવેની. અને તમે જે રમતા હોય ત્યારે હોમ મેચ હોય તો બહારની ટીમ તમારે ત્યાં રમવા આવી છે, એને તમારે 1-1 પાઉન્ડ પ્લેયર્સ પાસે કલેક્ટ કરી અને સાંજે જ્યારે મેચ પૂરો થાય એટલે સામેની ટીમને ડ્રિંક્સની પાર્ટી આપે. એ ડ્રિંક્સનું પહેલું ડ્રિંક છે જે એ ટીમ તરફથી ફ્રી. ઓકે. એટલે બધા એનું કલેક્શન કરે. પણ અમે તો ટી ટોટલર હતા, ઠંડુ પીણું, લેમન શરબત ને હું પીવાવાળા, હું ને બિમલ જાડેજા. એટલે અમને બહારની ડ્યુટી ન આપતા. એના દરેક પ્લેયરને બહારની ડ્યુટી આપે. ઓકે. એ ચેન્જ થતી રહી. પણ હવે અમને તો એ પેગ, એ કઈ બોટલ, કઈ વેરાયટી શું છે એ કાંઈ ખબર નથી પડતી. એટલે અમને બહારની ડ્યુટી આપતા. બહાર એટલે આ બહાર નહીં પણ બહારની. એટલે જે વિકેટ છે એ વિકેટની આસપાસ દોરડું બાંધવાનું, બાઉન્ડ્રીની બહાર જે આપણે બાઉન્ડ્રીના માર્કર્સ પડ્યા હોય એ કલેક્ટ કરી અને આપણે કોઠારમાં મૂકવાના. એટલે ત્યાંની એ સિસ્ટમ છે એ બધું કમ્પ્લીટ કરીને પછી અમે
સેન્ટ્રલ હોલમાં પાર્ટી આપે, પણ એ એમનું ડ્રિંક્સ ને પછી રાત્રે એ ચિકન એ જે બાર્બેક્યુ કરે ને પછી તે ડાન્સ એન્ડ યુ નો લાઈક જે મેમ્બર્સ હોય એ લોકો અમારે માટે આ બધું વિચિત્ર એટલે અમારા માટે એ કામનું નહોતું. એટલે અમે ત્યાંથી પછી નીકળી અને રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી અને બેક ટુ બ્રાઇટન આવીએ. પણ ત્યાં આ મેચ પૂરો થવાનો હોય, જે છેલ્લું બેટિંગ કરતા હોય એ બધા પછી ફિલ્ડિંગમાં હોય, એ બધા ત્યાં ગ્રાઉન્ડમાં હોય. પછી જેમ આઉટ થતા જાય એમ પછી ત્યાં 3 થી 4 શાવર હોય. ઓકે. એટલે એ લોકો શાવર લઈ અને કોટ ને ટાઈ ને બધું પહેરી અને પાર્ટી માટે રેડી થઈ. એટલે આ ત્યાંની સિસ્ટમ છે. તો ઇંગ્લેન્ડના અનુભવો 3.5 મહિનાના લગભગ 34 મેચ અમે રમ્યા. એટલે પછી એમાં બેક અગેઇન 89માં ટૂર કરી જામનગરની ટીમ લઈને, જામનગર કોર્ટ્સ કરીને રમવા ગયા ત્યારે. તો લોર્ડ્સ ઉપર ત્યાં મ્યુઝિયમ છે. હવે મ્યુઝિયમ છે એમાં તમે જુઓ તો જામ રણજીનું બેટ, એમનું બ્લેઝર, એવી રીતે WG ગ્રેસ, જે શરૂઆતના મહાન બધા ક્રિકેટરો છે એ બધાના શૂઝ, એમના બેટ, એમની કેપ ને બધું સિલેક્શન છે. બ્યુટિફુલ કલેક્શન. પછી ટાઈઝ છે આખા ઇંગ્લેન્ડના જે કાઉન્ટી છે એમાં મેં મારી વર્ધિંગ ક્રિકેટ ક્લબની ટાઈ પણ ત્યાં પેસાસેક્સની આટલી બાજુ ત્યાં છે. તો એ બધું જોયું. પછી સોવેનિયર પરચેસ કર્યા જસ્ટ ટુ કીપ. મારા ઘરે જે મારું સંગ્રહસ્થાન અંદર જે નાનકડું છે પણ ત્યાં પણ એક મેમરી તરીકે. તો એ ત્યાં લોર્ડ્સમાંથી પરચેસ કરેલું. લોર્ડ્સની અંદર એન્ટર થયા 81માં. ત્યારે પહેલો મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનો રમાણો હતો. ત્યારે હવે બધા સ્ટેડિયમ પેક હતું. હવે અમારી સીટ અમે પહોંચ્યા ત્યારે મેચ ચાલુ, ઓલરેડી ફિલ્ડમાં આવી ગઈ હતું ગ્રાઉન્ડ. તો હવે આપણે તો શું કરવું, હવે સીટ્સ ગોતવા માટે ફૂલ ગ્રાઉન્ડ, આપણે ટિકિટ ક્યાં છે. તો અમે તો પછી જે બાઉન્ડ્રીનું દોરડું હોય એના પછીની જે જાપલી હોય એ જાપલી ખોલી અને જાપલીના ટેકે બેસી અને પગ લાંબા કરી અને મેં આખો મેચ જોયો. તો ક્લોઝેસ્ટ વિકેટ એટલે બોલ બોય ને બધા બેઠા હોય છે એવી રીતે બેસીને લાઈક. સો અલ્ટિમેટલી એ મેચનો જે રોમાંચ હતો, ઇંગ્લેન્ડ જીતું, જેફરી બોયકોટ, સામે આ બાજુ કિમ હ્યુઝ, એલન બોર્ડર, ગ્રેમ ગુચ, અમે ઇંગ્લેન્ડમાંથી ડેવિડ ગાવર, ગ્રેસફુલ બેટ્સમેન, સો સ્ટાઇલિશ, અને એના તો ફ્લો જોઈએ આપણે. ઓલ વન્ડરફુલ ક્રિકેટર્સ. ડેનિસ લીનો રન અપ અને છેલ્લી જે ડિલિવરી સ્ટ્રાઇડ જે એમની છે, મેસ્મરાઇઝિંગ. તો આ બધું જોવાનું રોમાંચ લીધો. પછી 89માં આપણે વાત કરું છું કે ડર્બીશાયર અને મિડલસેક્સનો મેચ ચાલતો હતો. તો સ્પેશિયલી માઇકલ ઓલ્ડિંગ અને ડેસ્મન્ડ હેન્સને જોવા ગયા અમે એ મેચમાં. તમે ટિકિટ પરચેસ કરી, પણ છેલ્લો દિવસ હોય તો તે દિવસે ટિકિટ ન હોય. ઓકે. હા, શરૂઆતના 2 દિવસ હોય ભાઈ. સો હોલ્ડિંગ ગ્રેટ ફાસ્ટ બોલર, અને અમે એને એવી વેઇટેડ ફોર હિમ. એ પવેલિયનમાંથી લોર્ડ્સની બહાર આવે તો ત્યાં ક્રિકેટર્સ પ્લેયર્સનું પાર્કિંગ હોય. તો હાર્ડલી મેચમાં અમે સ્પેક્ટેટર્સમાં 300-400 જ બેઠા હતા. તો અમે એને મળ્યા અને કેટલો ડાઉન ટુ અર્થ અને મળવાનો. વી શુક હેન્ડ વિથ હિમ. ક્યાંથી આવ્યા છો એ બધું પૂછ્યું, અને આપને કીધું એક્શનમાં જોયા. અમે ટીવી ઉપર તો જ્યાં તો પણ આજે એક્શનમાં જોયા. તો વેરી હેપી ટુ સી યુ ઇન એક્શન. સ્પેશિયલી મારું ડિપાર્ટમેન્ટ નવો દડો નાખવાનું છે એટલે વધારે રોમાંચ થાય. તો ગ્રેટ પર્સન. એ કારમાંથી બેસીને નીકળે છે અને વિન્ડોમાંથી આમ બહાર ડોકર, ઓલ ધ બેસ્ટ બોયઝ, લાઈક. સો સચ અ પર્સનાલિટી. એમને મળવાનો જે રોમાંચ હતો. તો પાસ્ટમાં ઝહીર અબ્બાસને મળ્યા હતા, સાદિક મોહમ્મદ તો જૂનાગઢના, એટલે ગુજરાતની અને જામ સાહેબની એને વાત કરી, આનિફ મોહમ્મદ અને એમના મોટાભાઈ એમને વાત કરતા, એ બધી વાતો સાંભળી. સો આ વન્ડરફુલ એક્સપિરિયન્સ. ત્યારબાદ 1979માં હું ઇફકોમાં, જે મારી પહેલી મેં આપને જોબ કીધી, ત્યારે શિશમલ કપ રમવા માટે લખનઉ ગયા હતા, અને એ સમરમાં જ રમાયા. અને
યુવીમાં તો બહુ તડકો પડે એટલે સવારના સ્ટાર્ટ થઈ જાય મેચ 7 વાગે, બપોરે 12 વાગે મેચ કમ્પ્લીટ થઈ જાય. ઉનાળામાં રમાય તો તમારી પાસે અમુક ક્લાસના ક્રિકેટર્સ હોવા જોઈએ. સો અમે દિલ્હીની અંદર મેચેસ રમ્યા હતા અને ત્યારે અમે ત્યાંથી અરુણ ખુરાના નોર્થ ઝોન રમતો અને રાજેન્દ્રસિંહ ગાય મીડિયમ પેસર who ultimately played for India against Australia. હાલમાં તો એ ત્યાં અમેરિકામાં એની એકેડમી છે. પણ અમે નવોદડો શેર કરતા તો એ તો મારો ભાઈબંધ થઈ ગયો, મારે તુકારોનો વ્યવહાર લાઈક. તો આ 1980ની સાલ એટલે મેચ હતો એના આગલા દિવસે બધા રેપ્યુટેડ પ્લેયર્સ આમાં ટેસ્ટ પ્લેયર્સ રમતા હતા. તો અમારો મેચ CWC સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન સામે હતો દિલ્હીની. તો એ લોકો લખનઉ આવેલા તો મને કે ચલ ગાય મને કહે છે કે ચલ अपने કપિલ દાસે કિટ લેને જાના હૈ. કપિલદેવ તાજો ઘોડો હજી તો પોતે પહેલી સિરીઝ રમીને પાકિસ્તાનમાંથી આવેલા એટલે એમને પણ મળવું હતું. ચાલો એટલે અમે ઓલી પગ રિક્ષામાં કેડી સિંહ બાબુ સ્ટેડિયમ તો ત્યાં અમે ગયા. સો કપિલદેવ મેચ પછી બહાર આવ્યા એટલે એ તો તરત આને ઓળખે નોર્થ ઝોન માટે રમે રાજેન્દ્ર ગાય એટલે એને મળ્યા. હવે આપકી કિટ चाहिए मेरा कल मैच है. તો મોટી કિટ છે એની અંદર 2-3 જોડી પેડ ને બેટ બધા ले जाओ. મારી ઓળખાણ કરાવી કે ये बॉलिंग पार्टनर है, जैसे हम लोग 7 मिनट्स में भी इसको देखा है मैंने. जाडेजा जयपाल सिंह इज फ्रॉम सौराष्ट्र. आई शुक हैंड विद प्लेजर मीटिंग सर. मुझे बहुत इट्स माई प्रिविलेज मीटिंग यू. તો મળીને પછી અમે છૂટા પડ્યા. ત્યાર પછી 18 વર્ષ બાદ એટલે 1997 એ તો 83નો વર્લ્ડ કપ જીતા અને કપિલ દેવ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઓલરાઉન્ડર ઇન્ડિયા ઇઝ પ્રોડ્યુસ ને વર્લ્ડ દુનિયાએ જોયા છે. 1997માં જામનગરમાં વિનુમાકટ ટ્રોફી રમાણી. અંડર-19 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઇન્ડિયાએ કન્ડક્ટ કરેલું. એટલે એને અજય જાડેજા આવેલા એટલે અમે 3 જણા અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયનમાં ઉપર સવારનો બ્રેકફાસ્ટ હતો એટલે અમે 3 જણાએ સાથે નાસ્તો કર્યો અને ત્યારે મેં એમને કીધું આપને હું બીજી વાર મળું છું. मैंने कहा सॉरी मुझे याद नहीं है. मैं को नहीं सर आप लैक्स ऑफ पीपल आपको मिले. 18 साल की जर्नी है और आप इतने महान क्रिकेटर हो. लेकिन मैं शिशमल आप मोदी 11 से खेलते थे, मोदी धागे तो आपका पहला साल था और मैं इफ़को से खेला था. राजेंद्र गाय और मैं हम दोनों आए थे आपका. राजेंद्र को आपकी किट चाहिए थी. हाँ वो मुझे याद आया. लेकिन आई एम सॉरी मैं इट्स वेरी ऑब्वियस. સ્વાભાવિક છે કે તમને ન યાદ હોય પણ મને તો અસીમ આનંદ છે આપણે ફરીથી. તો અજયભાઈ તો મારા પારિવારિક ઓલા સંબંધ એટલે મને ઓળખે. હાલના હવે તો એ યુવરાજ જાહેર થયા છે. હવે પછીના જામ સાહેબ એ થશે ફેન્ટાસ્ટિક ક્રિકેટર. તો ત્યારે મળ્યા અને હવે એ ટુર્નામેન્ટમાં ગુજરાતના જે જાણીતા ક્રિકેટર્સ હોય જે ટેસ્ટ રમેરવા નામ ન મેળવી હોય એવા ક્રિકેટર્સને બોલાવેલા અને એમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન શ્રી વિજય હજારે અને મિડલ ઓર્ડર બેટ્સમેન જી કિશનચંદ આ બેનું ધ્યાન રાખવાની કારણ કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું હેન્ડલિંગ હતું. એટલે કલેક્ટરશ્રીનો લેટર મારા ઉપર આવ્યો કે ખબર નહીં સમહાવ કોઈએ કીધું હશે કે ભાઈ આ 2 વ્યક્તિ 8 દિવસ કોને સોંપવા જેનું ધ્યાન રાખે લાઇઝનિંગ કરે. તો માય પ્રિવિલેજ ઈશ્વર કૃપા મારું નામ સિલેક્ટ થયું હશે. મને લેટર આવ્યો એટલે હું એ લેટર લઈ અને જામ સાહેબ પાસે ગયો. મેં કીધું મને આવી ડ્યુટી મળી છે તો શું કરવું. અરે મને કે આ તમારે જ રહેવાનું છે અને કોઈ બીજાના હાથમાં આવેલા જાય આ હીરા
તમારે જ રહેવાનું છે. વાહ. પણ કે હું મુંબઈ જાઉં છું અને હું જામનગરમાં નથી, પણ ટુર્નામેન્ટ પૂરી થાય પછી વિજય હજારે સાહેબને મારા પ્રણામ કહીને કહેજો કે મારા પેલેસમાં થોડા દિવસ રોકાયા અને એને પાવન કરે. વાહ, અદ્ભુત. તો મને તો એમ થયું કે ભાઈ હું કેની સાથે રહેવાનો છું. આવું નામ તો વાંચેલું, એના ફિગર્સ ફેક્ટ, ડોન બ્રેડમેન જેનાથી બીતો કે ભાઈ આને તમે આઉટ કરો એટલે ઇન્ડિયાની ટીમ તમારા કાબૂમાં. પણ આ અગ્રા ક્રિકેટર છે, ધ ફર્સ્ટ ક્રિકેટર ટુ સ્કોર સેન્ચુરીઝ ઇન બોથ ઇનિંગ. રાઈટ. તો હજારે સાહેબ અને જી કિશનચંદ તો ઘરના છોકરા કહેવાય કે તો એને રહેવાનું કહેજો. સો અલ્ટિમેટલી આ પ્રસાદ આવ્યો મારા ફાળે અને હજારે સાહેબ 83 વર્ષના. ઓકે. હજી અને દિગ્જામના ગેસ્ટ હાઉસમાં એમનો ઉતારો કરેલો. રોજ રાત્રે એમને જમાડી અને એ પોતે સુવા પધારે પછી હું ત્યાંથી નીકળતો. કિશનચંદ સાહેબ છે એમની સાથે બેસીને પછી આમની વાતો સાંભળું. એ દાદા જમે છે એટલે એની સાથે જમે ને એટલી અમાન્યા. કિશનચંદ ઓકે. એ બરોડાના અને દાદા પણ બરોડાના. પછી હું એમની પાસે વાતો કઢાવું કે ભાઈ આપ બધી જૂની વાત શેર કરો. તો એ બધું પણ મારા ફરાય આવ્યું ઘણું. ભાઈ આ વ્યક્તિના ઓસ્ટ્રેલિયામાં લોકો કેટલું સન્માન આપતા અને એ હવે પછી મનમાં તો વિચારો કે મારા ભાગ્યમાં આ વ્યક્તિ ગજબની વ્યક્તિ એમના હાથે એમણે લખીને એ બધું એમનું આપ્યું. જામ સાહેબ ક્યાં છે, કેમ દેખાણા? મેં બધું આપને પ્રણામ કીધા છે. એમને એક વિશિષ્ટ મિટિંગ હતી એટલે બોમ્બે પધાર્યા છે અને આપને પ્રણામ કરીને કીધું છે કે આપે ત્યાં રોકાવાનું છે, એમના પેલેસમાં રોકાવાનું છે. મને કે આમ ફોર્ચ્યુનેટ કે એમના તરફથી આવું આમંત્રણ મળ્યું છે. હું બરોડા ગાયકવાડ ફેમિલી સાથે ઘણો નજીક છું. ઓકે. પણ પ્રોટોકોલ્સ હોય છે કે એમને સહજ રીતે મળવું. એ હું ઇન્ડિયાના ક્લાસમાં રમું છું પણ એ વારે ઘડી મળાતું નથી. તો બાપુને મારા પ્રણામ કહેજો કે એમને જે આમંત્રણ આપ્યું છે એના માટે હું એમનો આભારી છું. સચ અ રિલેશન્સ કે આવી બધી આપણે વાત કરી. અને સલીમ દુરાની મેં કીધું કેટલા સોહમણા ને એટલા પર્સનાલિટી. અને હિન્દી પિક્ચરમાં બી આર ઇશારાની પિક્ચર ચરિત્રમાં પરવીન બાબી સાથે હીરો તરીકે એમણે કામ કરેલું. ખૂબ આકર્ષણ. અમે નાના હતા ત્યારે એમની ગ્લિમ્સ લેવા ઊભા રહેતા અને એમને મળાશે કે નહીં, એમને આપણી સામે જોશે કે નહીં, લાઈક. પછી તો ગરોબો એવો થઈ ગયો કે એમને ઘણીવાર મળવાનું થતું, એમની પાસે પણ બધી વાતો સાંભળવાની. અને એ તો સૌરાષ્ટ્રમાં તે 17 વર્ષના હતા ત્યારે રમ્યા. પછી તો ઉદયપુર મહારાજા એમને રાજસ્થાન માટે રમવા માટે લઈ ગયા અને ફ્લેમ્બોયન્ટ. અને એમની ગેમ કોઈની લોક પ્રસિદ્ધિ આટલી હોય તો એ ઇંગ્લેન્ડની સામે 74-75ની સિરીઝમાં સંભાવ સિલેક્ટરોએ એમને ડ્રોપ કર્યા અને મેચ કાનપુરમાં હતો. ઓકે. તો કાનપુરની અંદર આખા સિટીમાં બેનર્સ લાગી ગયા, નો દુરાની નો ટેસ્ટ. અચ્છા. જી, દુરાનીને ટીમમાં લેવો જ પડશે ને કાનપુરમાં મેચ નહીં રમાય. ગ્રેટ. અને સાહેબ લોકચાહનાનો એક આવો મોટો કિસ્સો. સિલેક્ટરોએ એને સિલેક્ટ કરવા મળ્યા. 4 દિવસ પછી ટીમ ફેરવી, એમાં એને લીધા અને હમણે હાફ સેન્ચુરી મારી, 4 વિકેટ લઈ અને સિલેક્ટરોને કીધું કે યુ વર રોંગ. ઇટ વોઝ આઈ વોઝ કેપેબલ. પણ સચ એટલે ગવાસ્કરે પણ કીધું કે આ વ્યક્તિ ક્રિકેટ રહીમાં પણ લોકચાહના કેટલી કે સ્ટેન્ડમાંથી અવાજ આવે ને ત્યાં સિક્સર્સ મારે. એ મોટા મોટા વ્યક્તિઓ એમ કહે. સટ્ટારો કા બાદશાહ એ શરદ પવારે એમનું સન્માન કરેલું અને એ બીસીસીઆઈએ પણ એમને 15 લાખ રૂપિયા આપી અને એમનું સન્માન કર્યું.
એટલે ઓલ ટાઈમ ગ્રેટ્સના ઓલામાં સેમદ્રાને ભારતના પહેલા અર્જુન એવોર્ડી ક્રિકેટર. પણ સરળતા તો એમની પાસે શીખવી. ઓકે, હા, ગ્રેટ. એટલે છેલ્લે એમના કપરા સમયમાં એટલે આપ માનશો સુનિલ ગવાસ્કર, કરસન ગાવરી, કપિલ દેવ, એમની સાથે અમે મોબાઈલ ઉપર વિડીયોથી કોલિંગ કરાવીને વાત કરાવતા. વેરી હેપી, એવરી વન રિસ્પેક્ટ્સ હિમ સો મચ. તો એટલો બધો એનું સન્માન કરતા પછી એ લોકોએ ફંડ્સ મોકલો. ઓકે. એ ફંડ્સને અમે એમના પરિવારને હાથમાં દઈને કંઈક બીજે વપરાઈ જાય એના કરતાં ફિક્સમાં મૂકીને એમાં જે વ્યાજ આવતું એમાંથી અમે એમને દર 15 દિવસે સ્ટફ એમના હેલ્થ માટે અમે એમનું સારું કેમ થાય, શક્તિ કેમ મળે કે એ સર્વાઈવ થાય અને માનસભર જીવી શકે. તો એ એમનો લાવો એ માંદા હતા, એમને ફ્રેક્ચર થયું. એટલે આ તો હવે અમારે સેવા અમારા ભાગ્યમાં લખીએ. એમને હોસ્પિટલ લઈ ગયા, ડૉક્ટર પણ જાણીતા. તો એમનું ઓપરેશન થયું. પણ પછી એ ઓર્થોપેડિકની દવાઓ કદાચ એમને હેવી પડ્યું કે જે હોય. સો છેલ્લે અન્નનો ત્યાગ થવા માંડ્યો અને હવે દેર ઇઝ અ રીઝન ટુ ગો પણ જામનગરે જે 4 મહાન ઓલરાઉન્ડર્સ આપ્યા એમાં સૌથી પહેલાં અમરસિંહ 1900 જે ભારતની પહેલી ટેસ્ટ ગઈ હતી એમાં હતા. ત્યારબાદ ધ ગ્રેટ વિનુ માંકડ, પછી સલીમ દુરાની અને હાલના ટોપ રેન્કર બોલર્સમાં રવિન્દ્ર જાડેજા. તો અમે જામનગરી તરીકે અને એક ક્રિકેટર તરીકે બધાને સેલ્યુટ કરીએ છીએ અને ગર્વ થાય છે. બિલકુલ, બિલકુલ, ખૂબ સરસ. કાર્યક્રમના અંતમાં મિત્રોને આપણે એ વાત કરવી છે કે તમે જ્યારે તમારા પ્રોફેશનમાંથી સેવાનિવૃત્ત થયા, તમારા બેન્કિંગ સેક્ટરમાંથી, અને પછી તમે રસપ્રદ રીતે આપણા જે યુવાનો છે, યંગસ્ટર્સ, જે બાળકો, ચિલ્ડ્રન, એ બધાને ક્રિકેટમય બનાવી એમને સરસ કોચિંગ આપો છો. અને એ કોચિંગની તમારી ઉદ્દાત ભાવના છે કે એ અત્યારની જે ટેકનોલોજી છે એનું જે એડિક્શન ઘણી વખત થતું હોય છે તો એનાથી થોડા વિમુખ રહે, સ્વાસ્થ્ય એમનું જળવાય અને ભવિષ્યમાં આપણને કોઈ સરસ ક્રિકેટર અથવા કોઈ સરસ સ્પોર્ટ્સમેન મળી રહે. તો થોડી વાત આપણે આ કાર્યક્રમના અંતે મિત્રો સમક્ષ એ પણ મૂકીએ. જરૂર, ખૂબ ઉત્તમ વાત આપે કહી. હવે બેંકમાંથી રિટાયર થયા પછી હું લેવલ 2 કોચ છું. એટલે મારા કેપ્ટન અશોક પટેલ ભારતના ખેલાડી ગવાસ્કરની કેપ્ટનશિપ માટે પહેલું જે શારજા કપ રમાણું ત્યારે હતા, પછી ઓસ્ટ્રેલિયા સામે પણ રમ્યા. તો એ અમેરિકામાં સેટલ થયા છે અને ન્યૂજર્સીમાં એમની ક્રિક મેક્સ એકેડેમી ક્રિકેટની છે. ઓકે. તો ત્યાં કોચિંગ આપવા માટે એમણે મને ઇન્વાઇટ કર્યો. એ 2022ના જૂન જુલાઈ 2 મહિના. કારણ કે અહીં પારિવારિક જવાબદારીઓ હતી એટલે લાંબો સમય હું ત્યાં જઈ શકું એમનો તો 2 મહિના માટે ત્યાં રમવા માટે હું એટલે કોચિંગ આપવા માટે હું ત્યાં ગયેલો. સો ન્યૂજર્સી ઇઝ ધ એરિયા વેર સ્નોફોલ પણ એમ થાય છે એટલે એમના ત્યાં ઇન્ડોર નેટ્સ પણ છે કે એ ઇન્ડોર નેટ્સની અંદર આપને યાદ હોય તો 2015માં શેન વોન 11 વર્સેસ સચિન તેંડુલકર 11નો એક મેચ ન્યુયોર્કમાં રમાણો હતો. એ બધાએ ટેસ્ટ ખેલાડીઓએ પ્રેક્ટિસ કરવા ત્યાં ન્યુયોર્કથી અહીંયા આમની ક્રિકમેક્સની એકેડેમીમાં આવતા હતા. ઓકે. અને શેન વોન એ બધા ખૂબ ઇમ્પ્રેસ થયા. એટલે એ એકેડેમીમાં અંડર 11, અંડર 14, અંડર 17, અંડર 19 આ બધા ક્રિકેટર્સને કોચિંગ આપવાનું. અને એઝ અ કોચ એટલાન્ટા ટુર્નામેન્ટ હતી આખી અમેરિકાની, ત્યાં હું અંડર 17ના કોચ તરીકે સાથે ગયો હતો. તો આ બધા છોકરાઓ અત્યારે યુએસએની ટીમમાંથી ઘણા છોકરાઓ રમે છે. એક દીકરીબા હમણાં સિલેક્ટ થયા મારી સાથે ત્યાં કોચિંગમાં હતા ત્યારે 12 વર્ષના હતા. મહેક દેસાઈ કરીને એમના પિતાજી પણ કોચ છે. પણ એ દીકરી મારી પાસે શીખ્યા હતા અને મને મારા પહેલાં જ મેચમાં એમણે શી ટુક 4 વિકેટ્સ અને સ્કોર્ડ સમ 30 ઓડ રન્સ. અને ત્યારે મને એના નૂર દેખાતા હતા કે આ દીકરી સારું કરી શકશે. હાલમાં વેસ્ટ ઇન્ડિઝની
યુએસએની જે ટીમ સિલેક્ટ થઈ એમાં 15 વર્ષ નીચેના છે, પણ એ અંડર 19ની ટીમ માટે યુએસએ માટે સિલેક્ટ થયા અને એમના પરફોર્મન્સથી યુએસએની લેડીઝની ગર્લ્સની ટીમ વેસ્ટ ઇન્ડિઝને બીટ કરી અને એમના આ પરફોર્મન્સ ઉપર યુએસએ ક્રિકેટ બોર્ડે એમને અંડર 15ના કેપ્ટન બનાવ્યા. સો વેરી સેટિસ્ફાઈંગ. આપણે આનંદ થાય છે. એક અમરિંદર સિંહ કરીને ગ્રેટ સ્ટ્રોક મેકર, એમની એજ રિલેટેડ હું ત્યારે જોતો કે આ મીડિયમ પેસ અને એમનું હિટિંગ ક્લિયર સિક્સીસ એમના લેવલ પણ એ અત્યારે અંડર 19માં યુએસએ રિપ્રેઝન્ટ કરે છે. એટલે તમને એઝ અ કોચ એક સેટિસ્ફેક્શન મળે, રાજીપો થાય, વધારે આપવાની ઈચ્છા થાય. તો હાલમાં અમારી જે ક્રિકેટ એકેડમી છે ત્યાં મારી સાથે નરેન્દ્ર રાયઠઠા. નરેન્દ્ર જાડેજા જે છે એ પોતાની સલાહ દેવા પણ એ આપણા રણજી ટ્રોફી ટીમમાં સૌરાષ્ટ્રમાં હતા અને અત્યારે કોચ તરીકે રણજી ટ્રોફી ટીમ અને અંડર 20ની ટીમમાં જાય છે. એ પણ વચ્ચે વચ્ચે સેવા દેવા આવે છે. તો ત્યાં અત્યારે 200 વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, ગર્લ્સ એન્ડ બોયઝ કોચિંગ લે છે. અલ્ટિમેટલી જે કંઈ છે એવી અદમ્ય ઈચ્છા થાય કે આમાંથી જે કંઈ આપીએ એમાંથી કોઈ સારો ક્રિકેટર સૌરાષ્ટ્ર માટે રમીને અલ્ટિમેટલી નેશન માટે રમે, ખૂબ સંતોષ થાય. એટલે જે કંઈ છે એ આપવાની કોશિશ કરીએ છીએ. પણ મેં આપને કીધું કે એક ક્લાસની અંદર એક વિદ્યાર્થી છે અને 90% મળે છે, એકને 60 મળે છે, એકને 40 મળે છે. કોઈ એટલે દરેક આવનાર છે એની જે ગ્રાસ્પિંગ છે અમે જે કંઈ આપીએ છીએ એ કદાચ એટલી પ્રૂવ કરી શકીએ કે એટલું સારું રમશે એવું દેખાતું ન પણ હોય. પણ નોટ નેસેસરી અમે એના પેરેન્ટ્સને કહીએ છીએ કે ભાઈ આ બાળક આપનું છે એ આજે 4 મહિનાથી આ પણ એડપ્ટ કરી શકતું નથી કાંઈ જે કાંઈ આપીએ છીએ. તો એને નિરાશ ન થાય એટલા માટે કે કદાચ આ બેડમિન્ટન અથવા ટેબલ ટેનિસમાં અથવા સ્વિમિંગમાં સારું કરી શકે, રાઈટ, તો આપ અને ગેમ ચેન્જ કરાવો. સો દેટ પેરેન્ટ્સ પણ એમ થાય કે ભાઈ ચાલો સરે કીધું છે કે આપ રોજ અહીંયા મૂકવા આવો છો, તેડવા આવો છો, તો આપનું બાળક છે એ સરખું નથી કરી શકતું. જે કરી શકે છે એને અમે હાયર જે અમે 4 ગ્રુપ પાડ્યા છે. વન ઇઝ દુરાની ગ્રુપ, વન ઇઝ વીનુ માંકડ ગ્રુપ, થર્ડ ઇઝ દુલીપસિંહજી ગ્રુપ અને સૌથી મોટાનું છે રણજી ગ્રુપ છે. ઓકે. એ એજ પ્રમાણે કર્યું છે. સૌથી નાના છે દુરાની સૌથી નાના જે જામનગરમાંથી રમ્યા આવે. એ પછી વીનુ માંકડ એટલે એનાથી મોટા છે વીનુ માંકડમાં. એનાથી વધારે સારું કરે છે એ દુલીપસિંહજી ગ્રુપમાં છે અને સૌથી સારા છે અને સિનિયર છે એ રણજી ગ્રુપમાં જોવે. પણ જો દુરાની ગ્રુપનો છોકરો સ્પાર્ક થાય આપણે કે આ સારું કરે તો એને વીનુ માંકડમાં મેચમાં રમાડીએ સો દેટ એને મોટારે રમવાથી એને એક ઉત્સાહ વધે કે મને આમાં રમાડ્યો તો કંઈક મારામાં હશે અને હું વધારે સારું કરું. તો અલ્ટિમેટલી સારું રમે. હવે પેરેન્ટ્સ છે ઘણી વખત બાળક છે, આજનો બાળક છે એની મુશ્કેલીઓ બધી બહુ મોટી છે. મા બાપની પણ મુશ્કેલી બને છે કે બાળક ઘરે બેઠો બેઠો મોબાઈલ કરે રાખે છે. એટલે શરીરની ચરબી ખૂબ વધી ગઈ છે. અમે એને અલ્ટિમેટલી કંઈક ભાઈ મોબાઈલથી દૂર રહીએ અને કિડ્સ આઉટ ઓફ હોમ. સૂર્યપ્રકાશથી આજનો બાળક વંચિત છે. એ માતા પિતા છે એના નાના બાળકને જીન્સનું પેન્ટ પહેરાવી દે છે. અમે હાયર સ્ટેન્ડર્ડમાં 8મા ધોરણમાં આવ્યા પછી અમારે પેન્ટ પહેરવાનો સ્કૂલના ડ્રેસમાં આવ્યું. તો શોર્ટ પહેરે છે તો સૂર્યપ્રકાશ છે સવારે એના બોડી ઉપર પડે છે. અને હવેનું તો જે નવું જે છે અભ્યાસ એમાં બપોરના 12 પછીનો તડકો છે એ હેલ્થ માટે સારો છે. તો એ શરીર ઉપરથી લેવાથી વાઇટામિન ડી અને લાંબી ઉંમર સુધી હાડકાં છે મજબૂત રહે છે. તો બાળક જે ઘરમાં ટીવી સામે બેસી અને નાસ્તો કરતાં કરતાં એનો સમય પસાર કરે છે એના કરતાં બાળક છે એ બહાર આવે એટલે ડ્યુઅલ પર્સનાલિટી ઉદ્ભવે છે. એક હોશિયાર અને સશક્ત માનવ બિલકુલ એ સમાજને મળે છે. ખૂબ સરસ. અચ્છા, મારો બીજા સાથેનો વ્યવહાર,
હું કઈ રીતે ડીલ કરું છું એ બાળક જોવે છે. આજનું બાળક જોવે છે કે કેટલી અમાન્ય સાથે અથવા કઈ ભાષામાં વાતચીત થઈ રહી છે. એ ગુણો છે એ તો અમે એમના મને મળે છે. એટલે એ અલ્ટિમેટલી સારો ક્રિકેટર તો થાય, ચાલો એના નસીબમાં હશે ને મહેનત હશે તો, પણ સારો નાગરિક ભારતને સોસાયટીને મળે. અલ્ટિમેટલી આપણો ગોલ છે કે એક સશક્ત સારો નાગરિક છે. અમારા કેમ્પમાં એક છોકરો આવતો હતો, એને સાહેબ ઇન્ડિયન આર્મી જોઈન કરી છે. તો એને જે કંઈ એક્સરસાઇઝ, સ્પ્રિન્ટિંગ, લોંગ રનિંગ, હર્ડલ્સ, ઝિગઝેગ રન, ફ્લેક્સિબિલિટીની એક્સરસાઇઝ બધી કરાવી હતી અને આર્મીના સિલેક્શનમાં કામ આવી. અત્યારે અમૃતસરમાં એઝ અ સોલ્જર એ છોકરો કામ કરે છે. અમને ગર્વ છે. ચાલો, તો આના થકી એક કરે. અમને હું ગ્રુપમાં પણ એ મેસેજ એનો ફોટોગ્રાફ મૂકું છું કે જો આ છોકરો અત્યારે સિલેક્ટ થયો છે. તમે પણ જુદા જુદા ક્ષેત્રમાં સારા જગ્યાએ જશો. એક ક્રિકેટર, એક સ્પોર્ટ્સમેન, એ જે કોઈ સંસ્થામાં જાય છે એ સારો વર્કર છે સાહેબ. એ જે કામ કરી શકશે એ બીજા સામાન્ય કદાચ બીજા હશે એના સ્ટાફ મેમ્બર્સ, એના કરતાં વિશિષ્ટ આપવા માટે કદાચ એની સશક્ત હશે, એ શક્તિમાન હશે. એટલે ફિઝિકલી સ્ટ્રોંગ થાય, અને જે ફિઝિકલી સ્ટ્રોંગ છે મેન્ટલી પણ સ્ટ્રોંગ થાય. બિલકુલ બિલકુલ. તો સશક્ત નાગરિક સમાજને આપવો છે એ ધ્યેય છે. સાથે સારા ગુણો વિકસે. તો કેમ્પની અંદર અમે એ વાતાવરણ રાખ્યું છે. અને બાળક છે એ જે દુરાની ગ્રુપવાળા સૌથી નાનકડા બાળક જે છોકરાઓ છે એ એનું હાસ્ય એકબીજા રમે ને જે એમાં મને મારું બાળપણ યાદ આવે. બિલકુલ બરાબર. તો મિલિટરી જે શાસન છે એ નથી. એ બાળકને બીજે દિવસે પાછું કેમ્પમાં આવવાની ઈચ્છા થાય કે મારે જલ્દી ગ્રાઉન્ડે પહોંચવું. એવું વાતાવરણ બનાવીને ટકાવી રાખ્યું છે. સો આમાંથી અમારા જામનગરમાં સલીમ દુરાની પછી 60 વર્ષ પછી કે 50 વર્ષ પછી રવિન્દ્ર જાડેજા આવ્યા. એટલે મે બી ફ્યુચરમાં કોઈ સારો ક્રિકેટર નેશનલ લેવલે, સ્ટેટ લેવલે રમી અને જામનગરનું નામ ફરીથી રોશન કરે, સારી જગ્યાએ સારી જોબ મેળવે. હવે પછીનો સિનારીઓ જે પ્રધાનમંત્રીએ અત્યારે આપણે સ્પોર્ટ્સ ગુજરાતને અનેક રમતોને કુંભમેળા, ખેલ જગતના કુંભમેળાની જે થાય છે, તો એ બધો આદેશ એમનો ઓલિમ્પિક ઉપર વધારે અટેન્શન છે. તો કોઈ પણ રમત મા બાપને જરૂર નથી ક્રિકેટમાં નાખીએ, કોઈ પણ રમતમાં પણ બાળકને 1 કલાક સૂર્યપ્રકાશમાં રમવા મોકલવો જોઈએ. કોઈ પણ ગેમ રમે, સવારના જોગિંગમાં જાય, ઇન્ડોર રમત રમતો હોય તો ઇન્ડોર રમત રમે, પણ સૂર્યપ્રકાશ છે એ બોડીમાં લેવો જરૂરી છે. ખૂબ સરસ. ગેમ રમે. હવે ગવર્મેન્ટ છે, સારા કોચેસ, આપ એમ જોવો છો ઇમ્પેક્ટ કે એશિયન ગેમ્સમાં કે ઓલિમ્પિકમાં આપણા બોક્સર્સ, રેસલર્સ, વેઇટલિફ્ટર્સ જીતી રહ્યા છે. આ બધાય પણ બહાર આવે છે ને દેશનું નામ રોશન કરે છે. જેવલિન થ્રોઅર. તો ખૂબ આનંદની વાત છે કે હવે મા બાપ છે એના છોકરાને બેડમિન્ટનના ઓલામાં મૂકવા આવે છે, ક્રિકેટમાં મૂકવા આવે છે, હોકીમાં મૂકે છે. મા બાપ પોતે જ તે બાળકોને મોકલવા માંડ્યા છે. સારી સાઇન છે. બિલકુલ. તો સાથે સાથે ફક્ત રમત ઉપર અટેન્શન ને પણ સાથે સાથે ભણવામાં પણ માર્ક્સ ઓછા ન થવા જોઈએ. એ બાળકના પેરેન્ટ્સને અમે કહીએ કે જોજો એ 2 મહિના પછીની પરીક્ષા છે, એમાં ઓછા માર્ક લાગે તો આને અમે, એટલે છોકરો સાંભળે છે કે જો મારે ગ્રાઉન્ડ ઉપર આવવું છે અને ક્રિકેટ ચાલુ રાખવું છે તો મારે ભણવામાં સાહેબે કીધું છે અને મારા માતા પિતા ક્યાંક સાહેબને કહેશે કે ટકાવારી ઘટી છે તો રમવા નહીં દે. તો એમ કરીને અટકતી રીતે અમે કહીએ છીએ કે શું છે ફૂડ ઇન્ટેક. અગેન આજના કુરકુરા કે વેફર કે એ સ્પોર્ટ્સમેન માટે અથવા દરેક નાખે એ નથી. બાળકને દૂર રાખે. માં ભાખરી બનાવી દઈએ છે કે જે કાંઈ નાસ્તો છે, ઉપમા છે કે બટેટા પૌવા છે, એ નાસ્તો છે એ ખરેખર બાળકે લેવો જોઈએ. બહાર જમવાનું એને અવોઇડ કરવું. એટલે જે પ્રોટીનયુક્ત ખોરાક છે એ એને સશક્ત બનાવે છે. તો ફૂડ પણ અગેન સારી પૂરતી નીંદર છે એ
લે અને શરીર બીજા દિવસે પાછું ફિટ થઈ જાય કે ગ્રાઉન્ડ ઉપર એક્શનમાં આવી શકે. તો મોબાઈલથી દૂર રહીએ, લેપટોપથી દૂર રહીએ અને આપનું ફોકસ છે આજની જે સૌરાષ્ટ્રની ખાસ કરીને જો હું જે મેં માર્ક કર્યું છે કે આજનો બાળક પાનના થડે ન જાય, તમાકુથી અને આ બધી બાબતોથી દૂર જાય. એના માટે એ ગ્રાઉન્ડ ઉપર આવે, સારી એક્ટિવિટીઝ કરે, મ્યુઝિક, વાઇલ્ડ લાઈફ એમાં જશે તો અલ્ટિમેટલી લાઇક માઇન્ડેડ માણસોને જ ગોતશે અને એ જ એના મિત્રો થશે. ટ્રેકિંગમાં જતો હોય તો એ ગ્રુપ બનાવશે, એ લાઈફ ટાઈમના બધા ફ્રેન્ડ્સ બની રહેશે. તો અલ્ટિમેટલી ગોલ એ છે કે બાળક છે એ આ બધી ખરાબ પ્રવૃત્તિ અથવા તો આ બધી ખરાબ આદતો છે એનાથી દૂર રહીએ અને એક સશક્ત નાગરિક અલ્ટિમેટલી દેશને સશક્ત બનાવે છે. વાહ, ખૂબ સરસ. એટલે સર, સ્પોર્ટ્સ થકી જે ચારિત્ર નિર્માણની વાત આવે છે અને રાષ્ટ્ર નિર્માણની જે વાત આવે છે એ ગોલ સાથે, એ મકસદ સાથે એકેડેમી તમે ચલાવો છો અને બાળકો છે એમને આ પ્રવૃત્તિ થકી ઉપરના મુકામ સુધી પહોંચવામાં મદદ કરવાનો તમારો આશય છે. એ ઉન્નત મુકામ પર ચોક્કસપણે તેઓને લઈ જશે. આપણે આવ્યા, વાતો ઘણી બધી છે પણ રસપ્રદ વાતો થઈ છે. હજુ પણ ઘણી બધી વાતો થઈ શકે પણ સમય હવે એવું કહે છે કે આ મુકામ પર આપણે અટકવું પડશે. આપણે અહીં અટકીએ. તો મિત્રો, જયપાલસિંહજી જાડેજા સાહેબ પાસેથી આપણે ઘણી બધી રસપ્રદ વાતો જાણી છે, માણી છે. ચોક્કસપણે એમાંથી પ્રેરિત થઈ આપણે ઉપયોગી ભાથું છે એને રસપ્રદ રીતે આપણા જીવનમાં અપનાવીશું તો ચોક્કસપણે ફાયદો થશે. આપણે અહીંયા આવ્યા અને રસપ્રદ વાતો કરી તો એ માટે દૂરદર્શન વતી અને દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ આનંદ, આભાર.